ચંડોળા તળાવના ગેરકાયદે તાનાશાહ લલ્લા બિહારીની વધતી મુશ્કેલીઓને લઈને તો અમદાવાદના કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે અને કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કેવી રીતે ખોટા પુરાવા બનાવતો તે અંગે પણ તપાસ કરવામાં આવશે। ખોટા પુરાવા બનાવવા કોની મદદ લેતો હતો તે પણ હવે તપાસનો વિષય છે। ફતેહ મોહમ્મદ અને લલ્લા બિહારીની સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે। લલ્લા બિહારી પાસેથી મોબાઈલ પણ નથી મળ્યો, તેની પણ તપાસ કરવામાં આવશે। તો ચંડોળામાં મેગા ડિમોલેશન દરમિયાન નાસી છૂટેલા કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટ દ્વારા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી કેવી રીતે બોગસ દસ્તાવેજ બનાવતો અને આ કામમાં કોણ કોણ તેની સાથે હતું તેની તપાસ કરવા ઉપરાંત આરોપી પિતા પુત્રનું લલ્લા બિહારી અને ફતેહ મોહમ્મદની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સહિતના કારણો દર્શાવી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। તેના પર સુનાવણી હાથ ધરાતા કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે। બાંગ્લાદેશી નાગરિકો જે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી કોની મદદથી કયા એજન્ટોથી કાઢવામાં આવેલા છે। આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલા આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે। આમ તમામ કારણો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે।